અમદાવાદમાં દિવાળી વેકેશન બાદ નીચલી અદાલતોનું કામકાજ પુનઃ કાર્યરત થયું છે। અમદાવાદ મેટ્રોપોલિટન, ગ્રામ્ય અને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનું કામકાજ પણ શરૂ થયું છે। ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો મા ભદ્રકાળીના દર્શને પહોંચ્યા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ સહિતના બાર એસોસિએશનના હોદ્દેદારોએ દર્શન કર્યા। નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી। આ તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલે વકીલો પર થતા હુમલા અને ગેરવર્તણૂકના કિસ્સા મુદ્દે મુખ્યમંત્રીને બીસીજી તરફથી રજૂઆત કરવાની વાત કરી। અમદાવાદના નગરદેવી અને સમગ્ર રાજ્યના મહાકાળી ભદ્રકાળી જેના આશીર્વાદ સમગ્ર ગુજરાતના વકીલો પર વરસે એટલે ન્યાયદેવીની ઉપાસના આજથી ગુજરાતના વકીલો ગુજરાતની જનતા માટે કરશે। સમગ્ર ગુજરાતના વકીલોના પ્રતિનિધિ થઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે હું સમગ્ર ગુજરાતના વકીલોના આશીર્વાદ માટે મા ભદ્રકાળીના શરણે આવ્યો છું કે ગુજરાતના વકીલો જે ન્યાયપાલિકાની અંદર પ્રજા વતી પોતાનો કેસ રાખતા હોય ત્યારે ઘણી વખત પોલીસો દ્વારા એમનું અપમાન થતું હોય છે। હું મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આજે ભદ્રકાળીના મંદિરથી કે ગુજરાતના વકીલોનું અપમાન ન થાય અને આવી અપમાન થશે તો ગુજરાતનો વકીલ પોલીસ દ્વારા કોઈ અપમાન થશે ગેરકાયદેસર રીતે તો એનું ગુજરાતનો વકીલ ક્યારેય સહન નહીં કરે।